થરાદ 4 રસ્તા નજીક એસટી બસ અચાનક બંધ પડી જતા કડકડતી ઠંડી અને ટ્રાફિક વચ્ચે અનેક મુસાફરો કલાકો સુધી અટવાયા હતા। બસ સ્ટેન્ડથી નીકળ્યાના માત્ર 1 કિલોમીટરના અંતરે જ એસટી ખોટવાતા તંત્રની મેન્ટેનન્સ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। થરાદથી રાધનપુર જતી એસટી બસ હજુ તો બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી હાઈવે પર ચડી જતી ત્યાં જ 4 રસ્તા નજીક ટેકનિકલ ખામીના કારણે બંધ પડી ગઈ હતી। બસ બંધ થતાં જ તેમાં સવાર નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત કફોડી બની ગઈ હતી। ભરી બજારે અને હાઈવેના કટ પર બસ ઊભી રહી જતા મુસાફરોને નીચે ઉતરીને કલાકો સુધી બીજી બસની રાહ જોવી પડી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે 1 કલાક જેટલો સમય વીતી જવા છતાં એસટી તંત્ર દ્વારા મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે અન્ય કોઈ વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી નહોતી। તંત્રની આ ઘોર બેદરકારીને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મુસાફરોનો આક્ષેપ છે કે એસટી નિગમ દ્વારા ખખડધજ બસો રોડ પર ઉતારવામાં આવે છે, જેના કારણે નિર્દોષ જનતાને હેરાનગતિ ભોગવવી પડે છે। કલાકો સુધી અટવાયેલા મુસાફરોએ રસ્તા પર જ બેસી રહીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। અને બાબર રાધનપુરમાં આવ્યો તો આ બસનો ટાઈમ વહેલો છે, પણ આ લોકો વચમાં ગાડીને શોધ્યું, અમે કંઈ સમજતા નથી। આ લોકોને પોણો કલાકથી મહિલાઓ ભેગી છે, નાના બાળકો પણ છે। અમે પણ 60-62 બાજુના લોકો ઊભા હતા। આ તંત્ર કોઈ જવાબદાર નથી। બરાબર છે, આ તો સિટીની અંદર છે। કપરા સમયમાં કોઈ જંગલ જેવો વિસ્તાર આવી ગયો કે કોઈ બર્ફીલો વિસ્તાર, પાણી પણ ના મળે તો આ સરકારને શું કરવાની? સરકાર ક્યાં જવાબદાર નહીં કરવી? તો સરકારને સત્વરે પછી મૂકવી જોઈએ। ડેપોવાળાને પણ જરાક ડેપો મેનેજરને પણ આ વાત ધ્યાને દોરવી જોઈએ કે ગાડી ક્યારની ખરાબ થઈ રહી છે। તો આ તો કોઈ સત્વરે કોઈ સાંભળવા તૈયાર નથી। લોકોની કોઈ કિંમત નથી આ સરકારમાં। તો આ સરકાર શું કરી રહી છે? સરકારને કાંઈક ધ્યાન દોરવું પડે। અધિકારીઓ માટે અંકુશ કાંક હોવું જોઈએ કે આટલો કલાક ડ્રાઈવર કંડક્ટર શું કહે છે? એ લોકો તો બિચારા મસ્ત હતા, પણ કહેવાય કે ચાલુ થતી નથી। ડ્રાઈવર આવું બોલે કે ચાલુ થતી નથી। તો અમે પણ પરેશાન થાય। મારે પણ દૂર જવાનું છે, મારે કેટલા વાગે પહોંચવાનું? અમારે દૂર જવું છે તો કે અમારો સમય તો પૂરો થઈ ગયો છે, સામે સાધન મળતું નથી। ટાઈમે પહોંચવા માટે અમે આ બસ પકડી, છતાં આની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે કોઈ એવું નથી બોલતા કે ભાઈ હાલો અમે સાધન બસ મૂકા। ડેપો મેનેજર પણ કાંઈ નથી વિચાર કરતા કે લો હું બીજી બસ મૂકું। એક બસ ગયેલી બસ 20 મિનિટથી નથી આવી। એક બસ ગઈ થરાદ ડેપોની રાતી ગઈ હવે આવી છે। તો આ લોકોને ટાઈમે કહી છે કે ભાઈ તો ડ્રાઈવર કે ઝપાટે છે, તો એ બસ પણ હવે આવી છે। આ કોઈ જવાબદાર નથી આવતો। રાણીયા રાજમાં કોઈ જવાબદાર પણ નથી। એસટી નિગમ લોકવાહિની હોવાના દાવા તો કરે છે, પરંતુ અધવચ્ચે ખોટકાથી બસો અને તંત્રની ઉદાસીનતા મુસાફરો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહી છે। જો સમયસર બસોનું ચેકિંગ કરવામાં આવે અને આવી ઘટના બને ત્યારે તાત્કાલિક બીજી બસની સુવિધા અપાય તો જ મુસાફરોનો વિશ્વાસ એસટી પર જળવાઈ રહેશે।